મહિલા એવું કારણ આપે છે કે મેં આઈડેન્ટિટી કાર્ડ માગ્યું પોલીસનું અને આઈડેન્ટિટી કાર્ડ મારાથી પડી ગયું એટલે એ ઉશ્કેરાય છે અને મને મારે છે. પહેલાં આ નાનકડો આ વિડીયો પણ જોઈ લો. તમે આ વિડીયો પણ જોઈ લીધો અને પછી મામલો પહોંચે છે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં. મહિલાનો આરોપ એવો છે કે પાલડી પોલીસે મારી ફરિયાદ નોંધવાની જરૂર હતી, પરંતુ પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી અને પાલડી પોલીસનું કહેવું એવું હતું કે મામલો ટ્રાફિક પોલીસનો છે એટલે તમે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવા જાઓ. આમ આ બંને વિડીયોને લઈને મામલો ગરમાયો અને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો. ગૃહ વિભાગે તેના તપાસના આદેશો પણ આપ્યા, તેમાં રાજકારણ પણ ભળ્યું. ગેનીબેન પણ આવ્યા, જિગ્નેશ મેવાણી પણ આવ્યા. અને જ્યારે મામલો પોલીસનો હોય કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું ત્યારે આપણે આંખ બંધ કરીને એ માનવા તૈયાર હોઈએ છીએ કે પોલીસ કાયમ લોકો સાથે દુર્વ્યવહાર કરે છે, અપમાનિત કરે છે. આ વાત મહદઅંશે સાચી પણ છે, તેને નકારી શકાય તેમ નથી, પરંતુ આ ઘટનાનું સત્ય છે કિરણ, એ કંઈક જુદું છે જેના ઉપર આપણે વાત કરવાની છે.